બહુ મજાનો સબ્જેક્ટ છે. 2022 દરેક વખતે ભાષામાં બોલાય કે 2020 2021 આ 2022 અમે પહેલી વાર આજથી 7 વર્ષ પહેલાં વાપરેલું. 2022માં આઝાદીના 75 વર્ષ પૂરા થાય છે. એટલે બધી જગ્યાએ જે 2020ના બદલે 2022 છે તે આઝાદીના 75 વર્ષ જ્યારે પૂરા થાય ત્યારે કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય, રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી હોય, ખેતીની વાત હોય કે અન્ય કોઈ ઇન્ડસ્ટ્રી હોય, એ બધી જ ઇન્ડસ્ટ્રીઓ આઝાદીના 75મા વર્ષે કેવા સ્વરૂપમાં હશે એ દરેકનું ડ્રીમ હોવું જોઈએ. અહીંયા જે મિત્રો બેઠા છે આપ સૌ એ કન્સ્ટ્રક્શનના વિવિધ પાસાઓ સાથે સંકળાયેલા છો. ઘણા મિત્રો આર્કિટેક્ટ હશે કે જેમના મનમાં ડ્રીમ હશે કે આપણે જે આર્કિટેક્ચરની ડિગ્રી લીધી છે એ ડિગ્રીમાં આપણે આવું કંઈક યોગદાન આપણે આપણા દેશને, આપણી ઇન્ડસ્ટ્રીને આપવું છે. તો એવા મિત્રો હશે, એવા કેટલા એન્જિનિયર હશે કે જેમના સ્વપ્ન હશે કે મારે આ પ્રકારનું બ્રિજ, રોડ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કે પછી બિલ્ડિંગને લગતું કંઈક નવું કન્સ્ટ્રક્શન કરવું હશે. અને એવા રિયલ એસ્ટેટ ડેવલપર્સ બી હશે કે જેમને રિયલ એસ્ટેટમાં કંઈક 2022માં પોતાને નવું યોગદાન આપવું હશે. એટલે 2020નો જે આ જાન્યુઆરીનું પહેલું અઠવાડિયું છે ત્યારે જ આપણે 2022ના અને ખાસ કરીને 15 ઓગસ્ટ 2022 થાય ત્યારે આપણા સ્વપ્નનું ભારત, આપણા સ્વપ્નનું ગુજરાત અને આપણું પોતાનું એની સાથે જોડાયેલું વ્યવસાયનું સ્વપ્ન કેવું હશે એ વિષય પર આપણે ચર્ચા કરવી છે. અને એ વિષયમાં એઝ અ એન્જિનિયર, એઝ અ ટાઉન પ્લાનર, એઝ અ એન્જિનિયર કમ પ્રાઇવેટ કોન્ટ્રાક્ટર અને એઝ અ એન્જિનિયર કમ પ્રાઇવેટ ડેવલપર એમની શું સ્વપ્ન હશે, શું વિઝન હશે, શું હોવું જોઈએ અને શું શું કરી શકાય એમ છે એ વિષયની આપણે સરસ ચર્ચા આજે બિલ્ટ ઇન્ડિયાના પ્લેટફોર્મ પરથી કરવા જઈ રહ્યા છીએ. મારી સાથે 3 વ્યક્તિઓ છે. સંદીપભાઈ શેઠ જે ગુજરાતના રિયલ એસ્ટેટને રિપ્રેઝેન્ટ કરે છે. ગુજરાતના 9000 કરતાં વધારે ડેવલપર મિત્રો જે સંસ્થા સાથે સીધા જોડાયા છે એવું ક્રેડાઈ ગુજરાતના તેઓ ચેરમેન છે. વત્સલભાઈ પટેલ જેઓ ખૂબ સરસ ટાઉન પ્લાનર તો ખરા જ, અનુભવી ટાઉન પ્લાનર તો ખરા જ, પૂર્વ સરકારી કર્મચારી પણ ખરા, પણ એથી વિશેષ સ્ટ્રક્ચર એન્જિનિયરિંગમાં એમની કંપનીનું ખૂબ જ યોગદાન રહ્યું છે. એટલે કન્સ્ટ્રક્શનની ટેકનોલોજી અને કન્સ્ટ્રક્શન કેવી રીતે વધારે સારું થઈ શકે એની માહિતી આપણે એમની પાસેથી લઈ શકીએ છીએ. અને ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ એન્જિનિયર અને આર્કિટેક્ટમાં પણ તેમનું અત્યાર સુધી ખૂબ જ મહત્ત્વનું અને પાયાનું યોગદાન રહ્યું છે. અને ત્રીજા એવા જ લિજેન્ડ કે જેઓ એક કોર્પોરેટ રીતે કન્સ્ટ્રક્શન કંપનીને કેવી રીતે આગળ લઈ જઈ શકાય, ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતા કોઈ પણ પ્રકારના કામ હોય, ચાહે બિલ્ડિંગને લગતું કામ હોય કે બિલ્ડિંગ સિવાયનું બી કામ હોય, ડાયમંડ બોર્સ જેવી બહુ જ ગુજરાતને કહી શકાય એવી શ્રેષ્ઠતમ ઇમારતનું કન્સ્ટ્રક્શન જેઓ કરી રહ્યા છે સુરતમાં, એવી વ્યક્તિ એવા PS પટેલ આપણી સાથે છે. એટલે આપણે જે કંઈ આજે ક્રિસ્પ ચર્ચા કરીશું, આ ચર્ચાની પ્રસ્તાવના એમની પાસેથી 2-2 મિનિટ આપણે એમના આ બાબતે શું સ્વપ્ન છે, આ વિષય પર પ્રાસંગિક શું કહેવા માગે છે એ સાંભળીશું. એના પછી થોડાક એમની સાથે પ્રશ્નોત્તરી કરીશું અને એ પછી આપનામાંથી પ્રશ્નો લઈશું કે એઝ અ એક્સપર્ટ આપણે એમની પાસેથી રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી કે કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી કે ટેકનોલોજી ઉપર શું જોવા માંગીએ છીએ. તો સૌથી પહેલું હું આ બાબતે વાત કરવાનું કહીશ સંદીપભાઈ શેઠ કે જેઓ રિયલ એસ્ટેટને રિપ્રેઝેન્ટ કરે છે. થેન્ક યુ સુરેશભાઈ. 2022 એટલે કે આઝાદીના 75 વર્ષ પછી આપણે કેવું સપનાનું ભારત જોવા માંગીએ છીએ, કેવું સપનાનું ગુજરાત જોવા માંગીએ છીએ આપણે એની વાત કરીએ તો છેલ્લા 10-15 વર્ષમાં જ આપણે જોઈએ તો વિકાસની એક હરણફાળ ભરાઈ. કદાચ અમદાવાદમાં ના જોયા હોય તેવા બિલ્ડિંગો, રિંગ રોડ અને આ બધું ડેવલપમેન્ટ થયું. સરકારે પણ ઘણા બધા સુધારા લાવ્યા
કોમન જીડીસીઆર એમાંનું એક મહત્ત્વનું પગલું હતું કે જે આખા ગુજરાતમાં એક કોમન જીડીસીઆર અમલમાં આવ્યો. દરેક વસ્તુ નવેસરથી જ્યારે પણ થતી હોય ત્યારે ચોક્કસ એમાં ઘણી બધી તકલીફો રહેતી હોય છે. ધીમે ધીમે એના ઉકેલો પણ આવી રહ્યા. અમે રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન તરીકે અને જીઆઈસીએમાંથી સતત રજૂઆતો કરી અને અત્યાર સુધીમાં લગભગ 4 નોટિફિકેશનો આપણે મેળવી શક્યા છીએ અને ઘણા બધા સુધારા એમાં કર્યા છે. ઓડીપીએસ અને ઓનલાઈન એના દ્વારા સરકારે ઝડપી મંજૂરી અને સિંગલ વિન્ડો મંજૂરી જેવું એક ફેસલેસ મંજૂરી આપવા માટેનો પ્રયાસ કર્યો છે. હજુ એમાં ઘણી બધી ઉણપો છે, પણ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં જો ઝડપી મંજૂરીઓ મળતી થાય અને ઝડપી વિકાસ કરવાની આપણી જે જમીનો લીધા પછી આપણે 2-3 વર્ષ ફાઇલો ફેરવતા હતા એની જગ્યાએ હવે મહિનાઓમાં એને મળવું અને મહિનામાં બાંધકામની મંજૂરી મળી જવી એ સરળતા તરફના પગલાં છે. તો હજુ પણ રેરા અને કેટલાક એવા પ્રશ્નો છે કે જેના લીધે એન્વાયરમેન્ટ રેરા કે જેના લીધે હજુ પણ આપણે એમાં સુધારાની જરૂર છે. કેટલાક ગુજરાતના ડેવલપમેન્ટમાં નડતરરૂપ કહેવાય એવી આ વાતો છે કે જેને સુધારવાથી ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ વધારે સારી રીતે થઈ શકે. ગુજરાત રેરા કરતાં મહારેરા ખૂબ જ સરળ અને સારો છે અને અમારો પ્રયત્ન છે ને અમે સતત રજૂઆત કરીએ છીએ કે ગુજરાત રેરાની જગ્યાએ મહારેરાનું મોડેલ અહીંયા આગળ સ્વીકારાય તો કદાચ હજુ પણ સારું વિકાસનું વાતાવરણ અહીંયા ઊભું થાય. આપણે જોઈ શક્યા છીએ કે ઉત્તર ગુજરાતમાં બહુચરાજી મારુતિના પ્રોજેક્ટ પછી ત્યાંનું ડેવલપમેન્ટ શહેર થયું. દહેજમાં ઘણી બધી જગ્યાએ જે રીતે ડેવલપમેન્ટ થયા અને અત્યારે તમે ગુજરાતના કોઈ પણ નાના ટાઉનમાં જાઓ, કોઈ પણ નાના સિટીમાં જાઓ તો જે રીતે વિકાસની હરણફાળ આપણે જોઈ શકીએ છીએ એ પ્રમાણે આપણને એમ લાગે છે કે હજુ 2022 સુધીમાં ગુજરાત વિકાસની દ્રષ્ટિએ જ્યાં સુધી રિયલ એસ્ટેટને લાગે વળગે છે ત્યાં સુધી હવે ફ્રેટ કોરિડોર નવો તૈયાર થઈ રહ્યો છે. એના લીધે થતું વિકાસ અને એના લીધે લોજિસ્ટિકની જે સ્કોપ્સ વધ્યા છે એના પણ આપણને ઘણા સારા પરિણામો મળવાના છે અને એના લીધે આપણે વધુ વિકાસમાં આગળ વધી શકીશું એવું મને ચોક્કસ લાગે છે. થેન્ક યુ. વત્સલભાઈ, આપણને એમના મુખે કંઈક એવી વાત સાંભળીએ 2022માં, કારણ કે સિવિલ એન્જિનિયરિંગ આર્કિટેક્ટ એસોસિએશન સાથે રાજ્ય સરકારના ઘણા બધા જીડીસીઆરના ફોર્મેશન સાથે અને ડેવલપરોની સાથે સ્ટ્રક્ચર એન્જિનિયર તરીકે પણ અને ક્યાંક ને ક્યાંક ડેવલપર તરીકે પણ બધા જ પ્રશ્નોને એમને સમજવાની, સાંભળવાની અને જોવાની તક મળેલી છે. એટલે વત્સલભાઈ પ્લીઝ. સુરેશભાઈ આભાર. અગત્યનું એ છે કે છેલ્લા આઝાદીના 75 વર્ષ પૂરા થશે ત્યારે 2022માં રિયલ એસ્ટેટની સ્થિતિ શું હશે. હવે એ સ્થિતિ રાતોરાત થવાની નથી. હવે જ્યારે 75 વર્ષ પૂરા થવામાં 2 કે 3 વર્ષ બાકી હોય ત્યારે બાકીના 70 વર્ષ આગળના 71 વર્ષ આપણે શું કર્યું અને આપણે શું મેળવ્યું એ પણ એટલું જ અગત્યનું છે. બહુ ટૂંકમાં વાત કરીશ કે બેઝિકલી આઝાદી પહેલાં આપણી મેઇન 3 સમસ્યાઓ હતી: રોટી, કપડાં ઓર મકાન. એના સીધો દાખલો તમને કહું તો કપડાં માટે એવું કહેવાય કે ગાંધીજીએ ભારત ભ્રમણ કર્યું અને એમણે જ્યારે જોયું કે ભાઈ સ્ત્રીઓને પહેરવા માટે એક કપડું નથી અને એમણે પોતાના કપડાનો ત્યાગ કર્યો. એટલી ખરાબ સ્થિતિ કે માણસ પાસે કપડાં નહોતા પહેરવાના. બીજી વાત કરું તો જમીનદારી એના લીધે વારંવાર, ઇવન આપણી જનરેશનમાં, મારી ઉંમરમાં મને ખબર છે કે હું રેશન કાર્ડ માટે લાઇનમાં ઊભો રહ્યો છું. રાત્રોરાત ખબર પડે કે ભાઈ તેલ મળતું બજારમાં બંધ થઈ ગયું, ખાંડ બજારમાંથી ગુમ થઈ ગઈ. એ પરિસ્થિતિમાં ભારત હતું. અને ત્રીજું છે મકાન, જેના માટે આજે પણ એવું કહેવાય છે કે આજથી 10 વર્ષ પહેલાંની વાત કરો
તો ડેવલપર આવીને એમ કહે કે બે સાહેબ તમે અત્યારે આટલા રૂપિયા રોકો, તમને 6 મહિનાની અંદર ડબલ થઈ જશે. આજથી 10 વર્ષ પહેલાંની જ વાત છે. 6 મહિનામાં ડબલ થઈ જશે. એ કેમ ડબલ થઈ જતા હતા? કારણ કે જેટલો ડિમાન્ડ હતી એની સામે સપ્લાય ઓછો હતો. આ દરેક સમસ્યા એવી છે કે ડિમાન્ડની સામે સપ્લાય ઓછો હતો. ગયેલા 70-72 વર્ષની વાત છે. આજની તારીખમાં તમે જુઓ કે તમે કપડામાં સ્વાવલંબી છો. ભાગ્યે તમને એવું સાંભળશો કે ભાઈ કપડાં પહેરવા ના મળ્યા એના લીધે માણસ મરી ગયા, અથવા તમને ખુલ્લા કપડે માણસ નહીં મળે. ફૂટપાથ પર જશો તમને સાહેબ 50 રૂપિયામાં ટી શર્ટ અને 50 રૂપિયામાં ઇવન ટ્રેક પણ મળે છે. કોઈ વાર ટ્રાય કરજો, મેં કરેલો છે ટ્રાય. 20 રૂપિયામાં શર્ટ મળે છે ફૂટપાથ પર. કપડાં એટલા સસ્તા થઈ રહ્યા છે આ દેશમાં, થઈ ગયા છે. બિલ્ડર તરીકે તમને બધાને ખબર છે કે હવે મકાનમાં સ્ટોર નથી આપતા. તમે સ્ટોરની જરૂરિયાત નથી રહી. કેમ? કારણ કે હવે 12 મહિનાનું અનાજ ભરવાની જરૂર નથી. તમે પહેલાં 12 મહિનાના ઘઉં, 12 મહિનાના ચોખા, 12 મહિનાનું તેલ, 12 મહિનાનો ગોળ, 12 મહિનાની ખાંડ સુદ્ધા ભરતા હતા. હવે જરૂરિયાત નથી રહી. કેમ? કારણ કે કોન્ફિડન્સ છે કે કોઈ દિવસ સવાર પડે એવી નહીં ખબર પડે કે આજે તેલ જતું રહ્યું છે. એટલે અનાજમાં અને તેલમાંથી માંડીને કોઈમાં એવા કાળા બજાર હવે શક્ય નથી. એનો અર્થ કે તમે ઇન્વેસ્ટ કરો ને તમને વધારે પૈસા મળશે એ શક્ય નથી. પણ મકાનમાં હજુ પણ એ થોડું ઘણું શક્ય છે. હું તમને આ પ્લેટફોર્મ પરથી કહેવા માગું છું કે 2022 નહીં તો 2025 સુધીમાં એવી સ્થિતિ 100% થશે કે મકાનમાં પણ તમે સ્વાવલંબી થશો. અને જેમ ડેવલપ કન્ટ્રીમાં હોય છે કે તમે પૈસા લઈને જાઓ, જે પણ એરિયામાં તમને મકાન જોઈતું હોય એ એરિયામાં તમારા પોકેટને પોસાય તેટલું. એફોર્ડેબલની ડેફિનેશન ઇન્કમ ટેક્સ પોઈન્ટ ઓફ વ્યૂથી હું નથી કહેતો. એફોર્ડેબલ એટલે મુકેશ અંબાણીને પોસાય એ મુકેશ અંબાણી માટે એફોર્ડેબલ છે, અને વત્સલ પટેલને જે પોસાય વત્સલ પટેલ માટે એફોર્ડેબલ છે. એફોર્ડેબલ હાઉસિંગ દરેક માણસને 2025 સુધીમાં મળશે ને મળશે જ. અને 2025 પછીનો સાહેબ સિનારીઓ એવો છે કે રીડેવલપમેન્ટ અને જૂનું મકાન લે, રિફર્બિશ કરે અને બજારમાં વેચવા કાઢે, એ નવો ધંધો હશે. આગળની વાત માટે હું સુરેશભાઈને કહું અને પછી બીજી ટેકનોલોજીની વાત કરીશું. ખૂબ સરસ વત્સલભાઈ, થેન્ક યુ. PS પટેલ પાસેથી આપણે પ્રશ્નોત્તરીમાં ઘણી નવી વાતો જાણીશું, પણ એ 2022ના સંદર્ભમાં એમના પોતાના મનના વિચારો શું છે એ આપણે પહેલાં જાણીએ. થેન્ક યુ સુરેશભાઈ. તમે અત્યારે વાત કરતા હતા કે 75 વર્ષ પૂરા કરવા જઈ રહ્યા છીએ આપણે. હવે 75 વર્ષનું જ્યારે વાતો થાય ત્યારે મને, હું બિલ્ડિંગ સાથે જોડાયેલો એટલે મને બિલ્ડિંગની જ વાત યાદ આવે. એટલે હમણાં તમે વાત કરી રીડેવલપમેન્ટની, કદાચ હવે જેટલા વર્ષો 30 વર્ષ મતલબ આઝાદીના 30 વર્ષ સુધી જેટલું બાંધકામ થયું છે ને એ બધું આઉટડેટેડ થવાની તૈયારીમાં છે. સો હમણાં જ આપણે બધા છાપામાં વાંચીએ છીએ કે પાર્લામેન્ટ નવી બનવાની છે અને આજુબાજુના બિલ્ડિંગ નવા બનવાના છે. પોલીસ હાઉસિંગ કોલોનીમાં જાઓ તમે, બાલ્કની લટકતી તમને મળશે. ઘણા એક્સિડન્ટો ચોમાસામાં લગભગ મુંબઈમાં દર વર્ષે 4-5 બિલ્ડિંગ મળતા હોય છે. 40-50 માણસ બિલ્ડિંગ પડતા હોય, 40-50 માણસ પડતા હોય છે. સો ધ ટાઈમ ઇઝ ચેન્જિંગ. અને હવે આપણે જ્યારે નવા યુગમાં જઈ રહ્યા છીએ એટલે હવે બીજા 75 વર્ષ માટેનું બાંધકામ કરવા જઈ રહ્યા છીએ, બીજા 75 વર્ષ માટે ભારતનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે મને એવું લાગે છે કે કદાચ મોર એન્ડ મોર વી યુટિલાઇઝ ટેકનોલોજી વગર હવે દેશ આગળ ના જઈ શકે. સ્પીડ જે આવી છે, પહેલાં જે આપણે વિચારતા હતા કે કદાચ ડેવલપરો બી મારી સાથે સંમત થશે, એક સ્કીમ પૂરી કરતાં કરતાં તમે લોકો 3 વર્ષ તો બાંધકામ કરતા હતા, જે આજે લગભગ એવી સ્પીડ આવી ગઈ છે ટેકનોલોજીના લીધે કે તમે લગભગ 1.5 વર્ષમાં મકાન પૂરું કરો છો અને ફિનિશિંગ સાથે કદાચ 2 વર્ષે સ્કીમ પૂરી કરીને વેચી બી શકો છો. સો સ્પીડ, ટેકનોલોજી, ક્વોલિટી. હવે મટીરિયલ બી જેમ કે ઓપનનેસ ઇન ધ વર્લ્ડ થઈ ગયું છે તો મટીરિયલ બી એટલા બધા મળતા થઈ ગયા છે કે જ્યાં સાહેબે જેમ કીધું એમ એફોર્ડેબલ ટુ મુકેશ અંબાણી હોય કે વત્સલભાઈ હોય કે હું હોય. સો એફોર્ડેબલ ક્વોલિટી ઓફ વર્ક મટીરિયલ્સ આર ઓલ્સો અવેલેબલ ઇન ધ માર્કેટ. સો ડે બાય ડે વેન વી ગો ટુવર્ડ્સ નેક્સ્ટ 75 યર્સ, મને એવું લાગી રહ્યું છે કદાચ ક્વોલિટી, ટાઈમ આ 2 વસ્તુની એસેન્સ થશે. ખાલી પેશન એટલો જોઈશે કે મારે સારું કરવું છે. એ વસ્તુ હવે આ નવી જનરેશન મને દેખાઈ રહ્યું છે કે પહેલાં આપણે બહુ ચલાવી લેતા હતા, આવું ચાલશે, આટલું ચાલશે. I think now the generation is changing. So they want good quality. There are materials which is good quality. There are people who are delivering good quality. There are officers who believe in quality,
હું સરકારી કામ ઘણી રીતે ઘણા પ્રોજેક્ટમાં કરતો હોઉં છું. સાહેબ હમણાં રૂપાલા સાહેબ બોલીને ગયા કે જ્યારે સપનું ક્યાંથી આવે છે, સરકારમાંથી સપનું આવે છે. સરકારમાંથી સપનું આવે તો હું આજે આ ફોરમ પર ખબર નહીં મને કહેવાય કે ના કહેવાય, કાશી વિશ્વનાથ મંદિરનું કામ અમે કરવા જઈ રહ્યા છીએ. એ મંદિરની આજુબાજુ એટલા મકાનો હતા કે કોઈ માણસની હિંમત નથી કે આ પ્રોજેક્ટ વિચારી શકે, કોઈ માણસની હિંમત નથી. અને એ મકાનો એ લોકોએ ખરીદીને જે આખું કોરિડોર બનાવ્યો છે, ત્યારે આપણને લાગે કે કોકે તો સપનું જોવાનું છે, પછી આપણા બધા લેવલ જો કોઈ એને સાકાર કરવાનું છે. સો વિઝન કમ્સ ફ્રોમ ધ પીપલ હુ આર ધ લિજેન્ડરી. એ લોકો કંઈક વિચારે, આપણે બધા એવા પ્લેટફોર્મ પર બેઠા છીએ કે એને કંઈક ને કંઈક રીતે એને સફળ બનાવીએ. સો આ જ દિશામાં આગળ વાત કરીએ તો આવતા 75 વર્ષ એવરીબડી હેઝ ટુ વર્ક હાર્ડ, થિંક બિગ, ડુ બિગ. હું તો એવું હંમેશા કહું છું કે કોઈ દિવસ કોઈ વસ્તુ નાની હોતી નથી. નાની હોય તો એનો એક રસ્તો હોય, મોટો પ્રોબ્લેમ હોય તો એનો એક રસ્તો હોય, પણ વી આર ઓલવેઝ ધેર ટુ સોલ્વ ધ ઇશ્યુઝ એન્ડ વી આર ઓલવેઝ ધેર ટુ થિંક બિગ એન્ડ ગો હેડ. ખૂબ સરસ. થોડા હવે પ્રશ્નો મારા મનમાં જે છે આપ બધા વતી થોડા પૂછતા જઈએ, જેથી આ પેનલ ડિસ્કશન વધારે રસપ્રદ બને. પીએસ પટેલ સાહેબથી વાત શરૂ કરું. પીએસ પટેલ, જેટલા બી મકાનો વેચાય છે, આપણે બહુ લક્ઝુરિયસની વાત નથી કરતા, પણ ઓન એન એવરેજ અમદાવાદમાં 3500 રૂપિયા સ્ક્વેર ફીટના મકાનો આપણે ગણતરીમાં લઈએ તો 3500 રૂપિયામાં 1200 રૂપિયા કન્સ્ટ્રક્શન કોસ્ટ. એ સંજોગોમાં એવી કઈ ટેકનોલોજી છે કે જે આ 1200 રૂપિયાની કન્સ્ટ્રક્શન કોસ્ટને ઘટાડી શકે? 1200 રૂપિયા સિવાય વ્યાજ ખાત હોય છે, સરકારના ટેક્સીસ હોય છે અને જમીનના પૈસા હોય છે, એમ કરીને 3500 છે. 3500માં કેટલાને પોસાય છે આજની જમીનના ભાવે? દેટ ઇઝ અ બિગ ક્વેશ્ચન. પણ 3500માંથી આ 1200 રૂપિયાવાળો જે પોર્શન છે, એ પોર્શન સારી ક્વોલિટી આપવી હોય અને તેમ છતાં પણ એનું કોસ્ટિંગ નીચે લાવવું હોય તો જેમ રૂપાલા સાહેબે કહ્યું કે નવી ટેકનોલોજી આવી શકે અને એ પણ લોંગ લાસ્ટિંગ હોય. આપે જેમ કહ્યું કે 30 વર્ષ પછી મકાનોનું આયુષ્ય જતું રહે છે, પણ એકચ્યુઅલી આપણે તો હવે એવા મકાનો વિચારવા જોઈએ જેમ શિકાગોની જેમ કે આગામી 50 વર્ષ 100 વર્ષ સુધી એ મકાનને કશું થાય નહીં. કારણ કે જેમ વત્સલભાઈ પૂછતા હતા, 1975ની સાલમાં તો રેશન કાર્ડથી સિમેન્ટ લેવા માટે હું સ્કૂલ બોય હતો ત્યારે લાઈનમાં ઊભો રહેલો. રેશન કાર્ડથી સિમેન્ટની થેલી મળતી હતી અને એમાં પણ શો સિમેન્ટ આવતો હતો તે બહુ સવાલ છે. એટલે કદાચ કન્સ્ટ્રક્શનની ક્વોલિટી એવી બની કે 25 વર્ષમાં બિલ્ડિંગો નબળા પડી ગયા. પણ હવે તો જે સિમેન્ટ ક્વોલિટી, જે સ્ટીલ ક્વોલિટી, જે ઇવન ગેલ્વેનાઇઝ રોડ મળતા થઈ ગયા છે, ગેલ્વેનાઇઝ કોટિંગ રોડ, તો એની તો લાઈફ વધવાની છે. તો વધારે લાઈફવાળા પણ એફોર્ડેબલ સસ્તા મકાનો કેવી રીતે બનાવી શકાય કન્સ્ટ્રક્શન કોસ્ટની રીતે? તમારો પ્રશ્ન બહુ સરસ છે. એકચ્યુઅલી છે ને, મેં જે મને પહેલાં થોડી વાત કરી કે ટેકનોલોજી સિવાય દેશનો ઉદ્ધાર નથી, સ્પીડ સિવાય દેશનો કોઈ ઉદ્ધાર નથી. જો સસ્તામાં સસ્તા મકાન બનાવવાનો હોય તો તમારે બે વસ્તુ છે, સ્પેસિફિકેશન શુડ બી ક્લિયર અને એફોર્ડેબિલિટી શુડ બી ક્લિયર. એક બિલ્ડરે 25 રૂપિયાની ટાઇલ્સ મારી છે તો એની બાજુમાં જ તમે એફોર્ડેબલ હાઉસિંગ કરવા જાઓ એને 30 રૂપિયાની ટાઇલ્સ લગાવશો, બીજો કોમ્પિટિશનમાં 35 રૂપિયાની ટાઇલ્સ લગાવશે, તો આઈ થિંક એ કોસ્ટિંગ કેન નોટ બી સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ. એક આઈ થિંક મોસ્ટ ઓફ ધ પીપલ મસ્ટ બી નોઈંગ માયવન શટરિંગ જે આવે છે. માયવન શટરિંગની અંદર કોમ્પોઝિટ બિલ્ડિંગ બનતું હોય છે. એ કોમ્પોઝિટ બિલ્ડિંગની અંદર આરસીસીનું દિવાલો અને ધાબુ બધું સાથે જ ભરાતું હોય છે. એટલે જેવું તમે ધાબુના આરસીસી વોલ ખોલી નાખો, મકાન રેડી છે. હવે એની નીચે આઈપીએસ ચાલે એવો છે તો આઈપીએસ કરી નાખો, મિનિમમ ક્વોલિટી ઓફ વિટ્રીફાઈડ ટાઇલ્સ છે એ કરી નાખો. ત્રીજી કોઈ એક્ટિવિટી આવતી જ નથી, કારણ કે કોન્ક્રીટની ક્વોલિટી એટલી સરસ છે. તો બારે ડાયરેક્ટ પેઇન્ટ લાગી શકે છે, દેટ ક્વોલિટી ઓફ પેઇન્ટ યુ આર ગેટિંગ. અંદર બી ડાયરેક્ટ પેઇન્ટ લાગી શકે છે. સો એક્ટિવિટી એક જ થઈ, આરસીસીનું કોમ્પોઝિટ સરસ બિલ્ડિંગ બાંધો અને એની અંદર બેર મિનિમમ રિક્વાયર્ડ એક ટોયલેટ જોઈએ છે, એ વોશ બેસિન જોઈએ છે, એટલી જ જરૂરિયાત છે. પ્લેટફોર્મ બી કોટા સ્ટોનનું સિંગલ પથ્થરનું બી એક પ્લેટફોર્મ થઈ શકતું હોય છે. સો કોસ્ટિંગ નીચું લાવવું ને એ આપણા જ હાથમાં છે. ઓનલી થિંગ વાય વી આર વરીડ ઓલવેઝ ઇઝ કોમ્પિટિશન. હવે એ કોમ્પિટિશન ના કરવા માટે યુ હેવ ટુ મેક એ સ્ટાન્ડર્ડાઇઝેશન. હું એમ જ કહીશ કે ડેવલપર લેવલે સ્ટાન્ડર્ડાઇઝેશન ઓફ સ્પેસિફિકેશન થાય તો જ કદાચ તમે બધા એક ક્વોલિટીમાં કે લો ક્વોલિટીના મકાન બનાવી શકો, વિચ આર સસ્ટેનેબલ.
આપણે લો ક્વોલિટી એટલે એવી રીતે નથી કહેતા કે લો ક્વોલિટી ઇન ટર્મ્સ ઓફ યુઝેજ ઓફ મટીરિયલ, યુઝેજ ઓફ સ્પેસિફિકેશન, સો દેટ કે તમે બધા એટ પાર કન્સ્ટ્રક્શન કરતા હોય. કોક સ્પીડમાં કરે, કોક ઓછું કરે, કોક 4 ટાવર કરતું, 1 ટાવર કરતું, પણ સ્ટાન્ડર્ડ શુડ રિમેઇન ધ સેમ, જે અત્યારે EWSમાં અમે જોઈએ છીએ. ઇકોનોમિકલ વીકર સેક્શનના જે ગુજરાત પ્રધાનમંત્રી આવાસ યોજના હોય કે મુખ્યમંત્રી આવાસ યોજનાના જે મકાનો છે, ઇટ્સ અ સ્ટાન્ડર્ડ સ્પેસિફિક. હવે એની અંદર બેસ્ટમાં બેસ્ટ ટેકનોલોજી યુઝ કરીને તમારા મકાનો બનાવવાના છે. પણ જો ટેકનોલોજીની વાત કરું ના માયવન શટિંગની વાત કરું તો મેં તો મકાનો જોયા છે સ્ટ્રેટ હવે ધાબુ ખોલ્યું એના બીજા જ દિવસે ફ્લોરિંગ ચાલુ થાય છે. સો દેટ્સ હાઉ વી કેન ડૂ ઇટ. બટ એક જ વસ્તુ, સ્ટાન્ડર્ડાઇઝેશન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. બાકી શું થશે કે દરેક માણસને એક પ્લસ આપવું છે, એમ જ કોસ્ટ ઇઝ નોટ ગેટિંગ કંટ્રોલ. સો વી હેવ ટુ મેક સ્ટાન્ડર્ડ. કે એ પછી સુરેશભાઈ બાંધતા હોય કે હું બાંધતો હોઉં કે નવરત્ન બાંધતું હોય કે કોઈક મોટી ડેવલપર કંપની કે HN સફલ બાંધતા હોય, સ્ટાન્ડર્ડ ફોર ઈચ લેવલ. સાહેબે જેમ કહ્યું કે એફોર્ડેબલ કોના માટે, જે મારી સેલેરી માટે મારે એફોર્ડેબલ છે, મુકેશભાઈ માટે મુકેશભાઈનું છે, અને મારા મજૂર માટે એના લેવલનું છે. જો એફોર્ડેબલના લેવલ નક્કી Perfect. કરીશું તો અને સ્ટાન્ડર્ડાઇઝ કરીશું તો આઈ થિંક વી કેન રિડ્યુસ ધ કોસ્ટ. એટલે બહુ સરસ વાત સમજવા જેવી છે. ફોરેનમાં ટેલર મેડ કપડાં છે ને બહુ ઓછા લોકો પહેરે. બહુ જ રીચ માણસ હોય ને ત્યારે ટેલર મેડ પહેરે. બાકી અરમાનીનો શૂટ બી ડાયરેક્ટ ફિટ ટુ શૂટ જે હોય તે જ પહેરે. એના લીધે જ ઝારા અને H&M વર્લ્ડમાં વધારે ચાલે છે. ઝારા અને H&M એ માસ પ્રોડક્શન કરીને મૂક્યું અને કેટલી બીજી સારામાં સારી બ્રાન્ડો હતી એ જતી રહી. એટલે આપણે પણ કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી સાથે જોડાયો તો એમણે કહ્યું એમ એક સ્ટાન્ડર્ડ મોડ્યુલ સાથેના મકાનો કરવા જોઈએ કે જેથી કરીને આગામી વર્ષમાં આપણે વ્યવસ્થિત આપી શકીએ. PS પટેલને જ બીજો એક પ્રશ્ન. સાહેબ 2022માં અહીંયા બેઠેલા ઘણા યંગ એન્ટરપ્રેન્યોર હશે, ઇવન રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા, કે એમનું પણ સ્વપ્ન હોય કે છાપાના પહેલા પાના ઉપર ગુજરાતની પહેલી 5 કંપનીઓમાં પોતાનું નામ આવે, જેમ PSPનું નામ છે. તો એવો તો કયો જાદુ એણે વિચારવો જોઈએ, અથવા તો કદાચ 2 વર્ષે નહીં તો 10 વર્ષે બી, તો એનું કંપની વેલ્યુએશનની વાત હોય, તમારી એસેટ્સના વેલ્યુએશનની વાત હોય, કે પછી એક કોર્પોરેટ કન્સ્ટ્રક્શન કંપનીની વાત હોય. રિયલ એસ્ટેટમાં પણ ઘણા બધા કોર્પોરેટ નથી. એ કેવી રીતે કરાય એનું છે જ. ધીસ ઇઝ અ ઇકોનોમિકલ ક્વેશ્ચન. પણ મને લાગે છે અહીંયા બેઠેલા ઘણા બધાનું આ ડ્રીમ હોઈ શકે. હું એક સામાન્ય સિવિલ એન્જિનિયર છું અને એક સામાન્ય ખેડૂતનો છોકરો છું, સુરેશભાઈ. હવે સાચી વાત કરીએ તો ધંધાની અંદર બિઝનેસ સ્ટાર્ટ્સ વિથ એથિક્સ, જે આપણે ખરેખર ક્યાંક ને ક્યાંક કોમ્પ્રોમાઇઝ કરવું પડે છે બિકોઝ ઓફ લોસ, બિકોઝ ઓફ એન્વાયરમેન્ટ, બિકોઝ ઓફ સિચ્યુએશન. સો વી કોમ્પ્રોમાઇઝ ઓન એથિક્સ. હું હંમેશા વિચારતો હતો કે જ્યારથી મેં મારો બિઝનેસ 2006માં ચાલુ કર્યો, પહેલાં હું બાઉભી સાથે હતો ત્યાર બી એઝ ફાર એઝ પોસિબલ વી સસ્ટેન અવર એથિક્સ. અને જ્યારે અમે અમારો બિઝનેસ ચાલુ કર્યો તો અમે 2 જ વસ્તુ ધ્યાનમાં રાખતા હંમેશા કે શું કરવાનું છે. કામ કર્યા પછી જે વધે પ્રોફિટ. હું પ્રોફિટમાંથી કોઈ પ્રોફિટ શોધ્યો નથી. અને આઈ વુડ ઓલવેઝ ગીવ ગુડ એડવાઇસ ટુ ઓલ ધ યંગ એન્ટરપ્રેન્યોર કે સ્ટાર્ટ વિથ સમથિંગ. એક પ્રોજેક્ટ એવો બી હોઈ શકે કોસ્ટ ટુ કોસ્ટ પતી જાય, કદાચ તમને ખાવા પીવાના રહેવાના રૂપિયા બી મળી જાય, તો આઈ થિંક દેટ ઇઝ વર્થ ડુઈંગ રાધર દેન ક્રોસ કટિંગ ઓર કોસ્ટ કટિંગ કરી અને એમાંથી નફો શોધી. આઈ થિંક યુ વિલ ઓલવેઝ એન્ડ અપ ઇન અ કેલ્ક્યુલેશન કે આમાંથી નફો કેવી રીતે શોધો. યુ વિલ નેવર થિંક અબાઉટ ગુડ વર્ક. મને હંમેશા એવું હતું સારું કામ કેવી રીતે થાય. હું સારું કામ કરવાની જ ભાવનાથી જતો. મારા સ્ટાફને હંમેશા શીખવાડતો સારું જ કરવાનું, મારા માટે ચોરી ના કરતો. મારા જેટલા વધશે એટલા મને ચાલશે. સો ઇન્ટિગ્રિટી ઇન એથિક્સ, આઈ થિંક દેટ વર્ક્સ બેટર ફોર એની ગુડ એન્ટરપ્રેન્યોર ટુ ગ્રો અપ. અધરવાઇઝ શું થતું હોય છે કે ટેક્સની ચોરી. મને હંમેશા, હું સિવિલ એન્જિનિયર છું, મને એકાઉન્ટમાં નથી ખબર પડતી, ટેક્સેશનમાં નથી ખબર પડતી, પણ હું હંમેશા એકાઉન્ટન્ટને પૂછતો સાચું શું, મને સાચું શીખવાડ. PF કેવી રીતે ભરાય મને સાચું શીખવાડ. ઓછો ભરવો છે હું વિચારીશ. પણ એટ ધ એન્ડ ઓફ ધ ડે વિલ પાવર એવો હોવો જોઈએ કે વી વોન્ટ ટુ ડુ ધ બેસ્ટ એન્ડ વી વોન્ટ ટુ ડુ વિથ ધ થિંગ્સ ઇન ધ રાઇટ વે, વોટ ઇઝ રિક્વાયર્ડ એન્ડ એથિકલી વોટ ઇઝ નીડેડ ઇન ધીસ સોસાયટી. વર્ષનું કેટલું ટર્નઓવર હશે? આ વર્ષે 1500 કરોડનું ટર્નઓવર કર્યું. હવે એક પ્રોજેક્ટ ટાઈમ લિમિટમાં પૂરો કરવો હોય તો કાયમ આપણા કોન્ટ્રાક્ટરની બૂમ રહે છે કે સાહેબ હમણાં લેબરનો પ્રોબ્લેમ છે, એટલે આ ટાઈમ લિમિટમાં કે બાર ચાર્ટ મુજબ કામ નહીં થઈ શકે. એટલે મારો એમને એક નાનકડો પ્રશ્ન કે આ બાર ચાર્ટ મુજબ કામ કેવી રીતે પૂરું થાય ને આટલા બધા વોલ્યુમમાં આટલા બધા એન્જિનિયર? તમારે ત્યાં એન્જિનિયરો કેટલા ને તમારે ત્યાં લેબર કોન્ટ્રાક્ટરો કેટલા? RCC ચંતર પ્લાસ્ટર પૂરતી વાત. મારી પાસે છે ને આજની તારીખમાં 18,000 લેબર છે અને અમે લગભગ 1300 માણસનો સ્ટાફ છે.
પણ હું હંમેશા વિચારું કે ઈચ એન્ડ એવરીથિંગ ગોઝ વિથ કેલ્ક્યુલેશન. આપણે ધંધો કરીએ કે અમે આરસીસી કરીએ કે હું પ્લાસ્ટર કરું, બધું જ મેથેમેટિક્સ છે. સો બાર ચાર્ટ ઇઝ પ્યોરલી એ મેથેમેટિક્સ. એક માણસ એક દિવસમાં 1/2 સ્ક્વેર મીટરનું કામ કરી શકે. મારે 50 સ્ક્વેર મીટરનું કામ કરવાનું છે, મારે 50 માણસ જોઈશે, કે આટલા દિવસે કરવું છે, તો આ પ્રોજેક્ટમાં આટલા દિવસે થશે. સો બેઝિકલી ઇટ્સ એ કેલ્ક્યુલેશન. તમે નક્કી કરી દીધું મારે 12 મહિને કરવું, 12 મહિને કરવું છે તો મારે 3 મહિના ફિનિશિંગમાં પેરેલલી જોઈએ છે, 9 મહિને કોકું કરવું છે ને 18 ધાબા છે તો 15 દિવસે ધાબું કરવું છે, 15 દિવસે ધાબું કરવું છે તો કેટલો સામાન જોઈશે. સો અમે લોકો હંમેશા બેઝડ ઓન બાર ચાર્ટ વી હેવ રિવર્સ કેલ્ક્યુલેટેડ. તમને બધાને એક જાણીને બહુ જ સરપ્રાઈઝ થશે, જે મને તો હંમેશા પ્રાઉડ થાય છે કે અમે 2 વર્ષની અંદર 35,000 ટન સ્ટીલ કાપ્યું છે. સો રોજનું એવરેજ 400 દિવસમાં રોજનું એવરેજ આવી રહ્યું છે 70 ટન. એક જ પ્રોજેક્ટની વાત કરું છું, એક પ્રોજેક્ટ ઉપર 70 ટન પર ડે. એવી જ રીતે એ જ પ્રોજેક્ટ ઉપર 700 ક્યુબિક મીટર પર ડે. જે હોળી, દિવાળી, ધૂળેટી ને ચોમાસું બધું આવી ગયું. હવે આમાં કોઈ જાદુ નહોતો કર્યો, પણ એટલું ખબર હતી કે 2 પ્લાન્ટનું પ્રોડક્શન કેટલું થાય, આટલું થાય. આ 2 પ્લાન્ટનું પ્રોડક્શન મારે 4 લાખ ક્યુબિક મીટરે પહોંચવાનું છે. આપણી પાસે દિવસો કેટલા, તો કે 2 વર્ષ 365 ગુણ્યા 2, આટલો જ આપણી પાસે ટાઈમ છે. તો રિવર્સ કેલ્ક્યુલેશન કરીને જ અમે બાર ચાર્ટ બનાવતા હોય. બાર ચાર્ટ હંમેશા ફેલ થતા હોય, હંમેશા બાર ચાર્ટ ફેલ થતા હોય, પણ દેટ ડઝન્ટ મીન કે પ્રોજેક્ટ ફેલ થઈ જાય. સો અગેન દેર ઇઝ એ કેલ્ક્યુલેશન. કાને રિવાઇવ કરો કે 100 માણસથી નથી કામ પતતું, નેક્સ્ટ ટાઈમ ટ્રાય કરો 125. સો અગેન રિવર્સ કેલ્ક્યુલેશન થાય, ડેડલાઇન રિમેન સેમ. આંકડા પછી જમવાનું મોડું થશે એવું ટેન્શન કોઈને રહ્યું કે સાલું આ લાંબુ ચાલશે પેનલ ડિસ્કશન તો જમવામાં કંઈક ગરબડ થશે એવો પ્રશ્ન થાય છે? તો જ 2022નું સ્વપ્ન દેખાય. ધીસ ઇઝ ધ ક્વેશ્ચન. છેલ્લો પ્રશ્ન, તમે બિલ્ડર કેમ ના થયા? ફૂલ ફ્લેશ ના, બધાને લઈશ, પણ મેં ચાલુ આમથી કર્યું હતું ને એટલે પડી વળતા ગાડી બી આમ જ આવે ને. આ તમારો પ્રશ્ન બહુ સારો છે. હમણાં હું અમારા ક્યાં કે કિશોરભાઈ બહાર ઊભા હતા, ત્યારે મને કહે કે પીએસ રોડમાં આવવાના. મેં કીધું મારા હાથ નહીં કાળા કરવા. એટલે એ હંમેશા કે ઇન્ફ્રા, મને ઘણા બધા કે હું લિસ્ટેડ કંપની છું એટલે બધા ઇન્વેસ્ટર મને પૂછે છે કે સાહેબ કેમ તમે ડેવલપર નહીં થતા, કેમ તમે રિયલ આમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કેમ નહીં જતા. મેં કીધું વર્ષોથી બિલ્ડિંગ વોઝ માય પેશન. તમે બિલ્ડિંગની અંદર દુનિયાની તાકાતવાળું કોમ્પ્લિકેટેડમાં કોમ્પ્લિકેટેડ પ્રોજેક્ટ આપો, આઈ એમ વિથ યુ. પણ જે વસ્તુ મારી પેશન નથી ને એમાં જસ્ટ ફોર ધ સેક ઓફ મની મારે નથી જોયું. પૈસા એ પ્રોડક્ટ છે, જે મળી રહ્યા છે એ બહુ છે, ખાવા પીવાની જે જરૂરિયાત છે એના માટે બહુ છે, મારી કંપની ચલાવવા માટે બહુ છે. Great. સો હવે વત્સલભાઈને 2 પ્રશ્નો પહેલા પૂછીશ. વત્સલભાઈ, એક ટાઉન પ્લાનિંગને લગતો અમારી નાની મોટી દ્વિધાનો અને બીજો સ્ટ્રક્ચર એન્જિનિયરને લગતો. પહેલા સ્ટ્રક્ચરનો પૂછી લઉં, કારણ કે કન્સ્ટ્રક્શનની વાતની કન્ટિન્યુટીમાં. સર, પહેલાં જેટલા ડેવલપર હતા, મેમ્બરને શું જવાબ આપતા હતા, કેવી સ્ટાઇલથી આપતા હતા, વ્હાઇટ શૂઝ પહેરતા હતા કે નહોતા પહેરતા, રૂપાલા સાહેબની ભાષામાં. પણ હવે જે છેલ્લા તમે જોયું છે 15 વર્ષથી ઘણા ડિગ્નિફાઈડ છે ડેવલપર. પણ એ ડિગ્નિફાઈડ ડેવલપરોને ઘણીવાર ખબર નહીં હોય કે સ્ક્વેર ફૂટે કેટલા કિલો વપરાય. અને જે પહેલાં જૂના હતા ને એમને ખબર હતી કે આ 2 કિલોમાં પતાવવાનું છે ને 2.5 કિલોમાં પતાવવાનું છે, આ પતાવવાની વાત હતી. હવે કોઈ ડેવલપર આટલા કિલોમાં બિલ્ડિંગ પતાવવાનું છે સ્ક્વેર ફીટે એ વાતમાં નથી રહ્યો. આ માટે રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીને માટે તાલીઓ. પણ મારો પ્રશ્ન આપના સ્ટ્રક્ચર એન્જિનિયર તરીકે એ છે સાહેબ કે આ જે કિલોવાળી વાત છે એમાં પોસ્ટ આફ્ટર અર્થક્વેક આખા ડ્રામેટિક ચેન્જીસ આવ્યા અને જે આવવા જરૂરી બી હતા. ઘણા લોકો વિન્ડ લોડ, ઘણા લોકો કન્સ્ટ્રક્શન આનો લગતો અર્થક્વેકનો લોડ એ બધા કન્સિડર નહોતા કરતા. પણ સાહેબ અર્થક્વેક પછી એટલે 2001થી લઈ અને 2010 સુધીમાં જે આવ્યું એ બધામાં પ્રેશરના લીધે સ્વાભાવિક છે કે લોખંડ વધારે વાપરવાની એક ટેન્ડન્સી આવીને જે જરૂરી હતી. પણ 2010થી 2020માં જે આવ્યું છે ને હમણાં, એ સાહેબ અમને ખબર નથી પડતી કે આટલા કિલો ને આટલી સાઇઝ ને હવે 4.5નો બીમ ના ચાલે કે 9નો બીમ ચાલે કે 12નો ના ચાલે, કોલમની વીડથ, આ બધી વાત NBC કોડના આધારે આવે છે. હવે NBC કોડ છે એ તો ગાઈડલાઈન છે એવું અમે સમજીએ છીએ, ખોટા હોઈ શકે આ પ્રકાશ પાડજો. પણ મારે એ સમજવું છે કે ખરેખર આટલું જે સ્ટીલ વાપરવામાં આવે છે, કન્સ્ટ્રક્શન કોસ્ટ એનાથી નો ડાઉટ વધે છે, તો ખરેખર 2001થી 2010 સુધીમાં વપરાતું એમાં
2010થી 2020માં એવા કયા જોગ્રાફિકલ કે એવા ચેન્જીસ આવ્યા કે જેના લીધે આવું ડ્રામેટિક કરવું પડે છે? 20 માળનું કે 44 માળનું બિલ્ડિંગ બનાવવા માટે કરવું પડે એ વાત અલગ છે, પણ 5 માળ કે 7 માળના બિલ્ડિંગ અરે સાહેબ 3 માળના બંગલાઓમાં જે વધી ગયું છે, તો એ બાબતે એઝ અ સ્ટ્રક્ચર એન્જિનિયર. બહુ સારો સવાલ છે અને જે સવાલો તમે પૂછ્યા ને એ સવાલો સતત મારા મગજમાં રહેતા હોય એવા સવાલો પૂછ્યા છે અને હું એના તમને લોજિકલ જવાબ આપું. પ્લીઝ. સૌથી પહેલાં તો હું પ્રોપોગંડા નથી કરતો, પણ અમારી ઓફિસની એક ફિલોસોફી છે કે અમે એક્સેસ સ્ટીલ કે એક્સેસ કોન્ક્રીટ નથી વાપરતા. કેમ નથી વાપરતા? તમે કહો છો એવું જ કે એક વખત જો સ્ટીલ 1 કિલો સ્ટીલ જે વધારે વપરાયું, વધારે એટલે નોટ એટ ધ કોસ્ટ ઓફ સેફટી ઓર એટ ધ કોસ્ટ ઓફ ધ ક્વોલિટી, પણ વધારે જો વપરાયું તો એ સ્ટીલને બનાવવા માટે ઓવરઓલ કેટલાય વર્ષો સુધી આયર્ન ઓરે બનવું પડે અને પછી એ સ્ટીલ બને. સેમ વસ્તુ કે મારે સપોઝ સેવાલિયાની કપચી વધારે વાપરી કાઢું કે ગ્રીટ વધારે વાપરી કાઢું તો એ સેવાલિયાની ગ્રીટ કે કપચી ફરી બનવા માટે મને બીજા 1000 વર્ષ રાહ જોવી પડે. એટલે એ રો મટીરિયલની બી PS પટેલ આપણે સ્કેર રિસોર્સ છે આ દેશ માટે, એટલે અમે અનનેસેસરી નથી વાપરતા. પણ જે તમે કહ્યું એ કે દિવસે દિવસે ટેકનોલોજી સુધરી, એટલે જ્યારે તમે કહો કે તમે 33 ગ્રેડનો સિમેન્ટ વાપરતા હતા ત્યારથી આજે 54 ગ્રેડ સિમેન્ટ સુધી પહોંચ્યા છો સ્ટ્રેન્થ વાઇઝ. જ્યારે તમે FE 250 સ્ટીલ વાપરતા હતા તો આજે 500 સુધી પહોંચ્યા છો, 500D સુધી પહોંચ્યા છો. ટેકનોલોજી વધી છે, એ રીતે મટીરિયલમાં સુધારા થયા છે, મટીરિયલ પણ વધ્યું છે, તોય સ્ટીલ કેમ વધારે જાય છે? બરાબર છે. સવાલ એ આવે છે કે તોય સ્ટીલ કેમ વધારે જાય છે? સવાલ એ છે કે R&D કર્યા પછી જ્યારે નેશનલ બિલ્ડિંગ કોડ બહાર પડે છે ત્યારે નેશનલ બિલ્ડિંગ કોડ ઓલ ઓવર વર્લ્ડના બિલ્ડિંગ કોડ જોઈ અને એવા સ્ટાન્ડર્ડ સેટ કર્યા છે જે સ્ટાન્ડર્ડ એવા છે કે જેને કારણે તમારું સ્ટીલ અને કોન્ક્રીટનું કન્ઝમ્પશન વધે છે. ઇટ ડઝન્ટ મીન કે એની પહેલાં જે વસ્તુ હતી એ અનસેફ હતી અથવા એ મકાન પડી જાય એવું હતું. પણ જ્યારે કોઈ મકાનને કાલે ઉઠીને પ્રોબ્લેમ થયો કોઈ પણ કારણસર, બિલ્ડિંગ છે ને એ ફેક્ટરી પ્રોડક્ટ નથી સૌથી પહેલાં, એટલે એની અંદર તમારી ડિઝાઇનથી શરૂ કરીને એક્ઝિક્યુશન અને ઇવન એક્ઝિક્યુશન કર્યા પછી ક્યોરિંગ સુધી, અને ક્યોરિંગ કર્યા પછી તમે બિલ્ડિંગ કોઈને વાપરવા આપ્યું અને વાપરવા આપનાર યુઝરે એની અંદર કોર કટિંગ કરી નાખે. અત્યારે આ બહુ મોટો ઇસ્યુ છે PS પટેલ સાહેબ કે કોર કટિંગ કરી નાખે અને જો મકાન પડે તો કોર કટિંગને લીધે પડ્યું જેવું પ્રૂવ નહીં થાય. આવા બધા કારણથી ડરીને સ્ટ્રક્ચરલ એન્જિનિયર એ કોડ વાયોલેટ નથી કરતા. પહેલાં કોડ વાયોલેટ કરતા હતા, હવે કોડ વાયોલેટ નથી કરતા. એટલે કોડમાં લખ્યું ભાઈ મિનિમમ 300 જોઈએ એટલે 300 ડ્રોઈંગ પર દોરીને આપે જ. હા, એવું ખરું, એવું ખરું. અને હા, હવે નથી થતું. અને નથી થવાનું કારણ મેં કહ્યું એ છે કે તમારા બિલ્ડિંગ ડ્યુરિંગ ધ બિલ્ડિંગ અને આફ્ટર ધેટ, બીજું અર્થક્વેકમાં છે ને સાહેબ બધાએ અનુભવી લીધું કે મકાન જે પડ્યા ને એનું હજુ સુધી ઇન્વેસ્ટિગેશન થઈ શક્યું નથી કે ખરેખર જેન્યુઇન કયા કારણસર પડ્યા છે. બરાબર છે, નથી થઈ શક્યું. એટલે કેટલાય બિલ્ડરોએ હજુ ધક્કા ખાય છે કોર્ટના, કેટલા સ્ટ્રક્ચરલ એન્જિનિયરોએ ધક્કા ખાય છે, કેટલા આર્કિટેક્ટ બી ધક્કા ખાય. હવે પ્રોફેશનલી વાત એવી છે કે કોઈ પ્રોફેશનલને આ પોસાતું નથી કે ભાઈ મારે કોર્ટના ધક્કા ખાવા. એટલે નો પ્રોફેશનલ્સ વોન્ટ ટુ વાયોલેટ ધ કોડ, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. અને ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એવું છે સાહેબ કે જે બ્રિટિશ સ્ટાન્ડર્ડ, અમેરિકન સ્ટાન્ડર્ડ, ન્યૂઝીલેન્ડ સ્ટાન્ડર્ડ અને જાપાની સ્ટાન્ડર્ડ, આ બધાનો સ્ટડી કરીને જે વર્સ્ટ સિચ્યુએશન છે એ વર્સ્ટ સિચ્યુએશન બધી ભેગી કરીને ઇન્ડિયન સ્ટાન્ડર્ડમાં નાખી છે. હવે ઇન્ડિયન સ્ટાન્ડર્ડની સામે આર્ગ્યુ કરીએ છીએ ત્યારે તમે જે કહો છો એ જ વાત આવે છે કે ભાઈ અમે તો ગાઈડલાઈન આપી છે, પણ જ્યારે આ મામલો કોર્ટમાં જાય છે ત્યારે કોર્ટ એમ કહે છે કે નો, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ શું કહે છે. એટલે ઇન્ડસ્ટ્રીને નુકસાન છે જ એવું હું 100% માનું છું. કારણ કે કોડ જે થયા છે એ કોડ એક્ઝેક્ટલી વગર કોડે બી તમે સ્ટાન્ડર્ડ ડિઝાઇન કરી જ શકો. ડિઝાઇન ઇઝ અ મેથેમેટિક્સ, અને એ મેથેમેટિક્સમાં તમે એવું અને એના ઇલોજિકલ વાતો એવી છે કે તમારે દાખલા તરીકે 25 mm સળિયો હોય તો તમારે મિનિમમ આટલી વિડ્થ રાખવી પડે. એવા બધા કનેક્શનો ગોઠવેલા છે. એટલે એવા કનેક્શનો જે ગોઠવ્યા છે અથવા એવા ક્રોસ ચેક ગોઠવ્યા છે, એ ક્રોસ ચેકને ક્યારેય કોઈએ ઓફિશિયલી ચેલેન્જ નથી કર્યા. ઇવન સ્ટ્રક્ચરલ એન્જિનિયરોના જે એસોસિએશનો છે એણે પણ એને ચેલેન્જ નથી કર્યા. અને એ ચેલેન્જ નથી કર્યા એટલે બિંગ અ પ્રોફેશનલ નો બડી ઇઝ ગોઈંગ ટુ ટેક રિસ્ક.
બહુ જ સરસ એમણે ઇલોબરેટેડ જવાબ આપ્યો. વસલભાઈ, મારે એમાં એક ખાલી આ જ વાતના અનુસંધાનમાં કે આપણે આને ચેલેન્જ કરવા માટેની કોઈ ફોરમ કે કોઈ સિસ્ટમ હોઈ શકે, નહીંતર તો શું થશે કે આપણા બિલ્ડિંગો 500 વર્ષની રીતે જ ડિઝાઇન થઈ રહ્યા હોય એવી રીતે કરે છે, અને એની સામે ખરેખર તો એવું બનવાનું નથી ને એવું શક્ય નથી, અને આપણા દેશને એઝ અ ડેવલપિંગ કન્ટ્રી એટલું પોસાતું બી નથી. અને હા, સેફટીના ભોગે બિલ્ડિંગ નરમ બનવું ના જોઈએ એ વાત સ્પષ્ટ છે, પણ માત્ર ડરના લીધે અને ખરેખર જોવા જઈએ તો કટપેસ્ટ જીડીસી કટપેસ્ટ રૂલ્સના લીધે કે ન્યૂઝીલેન્ડમાંથી આટલા કિલો લીધું અથવા તો આ નોર્મ્સ લીધા, અમેરિકામાંથી આ લીધા, એમ બધી જગ્યાએથી કટપેસ્ટ કરીને જે NBC કોડ ડેવલપ કરવામાં આવ્યા છે એને ચેલેન્જ કરવાની કોઈ સિસ્ટમ ખરી? એકચ્યુઅલી સિસ્ટમ એક જ છે આ દેશમાં કે જે બી એસોસિએશન હોય અને જે સેન્કશન ઓથોરિટી હોય એની સામે એની રજૂઆતો કરવી પડે, સતત રજૂઆત કરવી પડે. એક કાગળ લખવાથી ના ચાલે, સતત રજૂઆત કરવી પડે, ત્યારે જ તમારા પ્રશ્નને પ્રોપર ન્યાય મળે. બીજો પ્રશ્ન કે હવે 22 માળના બને છે, હવે 44 માળના બનશે અમદાવાદમાં. આપણે આજથી 100 વર્ષ પહેલાં ત્યાં 100 માળના બિલ્ડિંગો, શિકાગો વોઝ અ ફર્સ્ટ હાઈ રાઇઝ સિટી, તો ત્યાં 120 માળના બિલ્ડિંગો આજથી 100 વર્ષ પહેલાં બન્યા છે. ડ્રેનેજ લાઈનો 100 વર્ષ પહેલાંની બની છે, હજુ એમાંય કોઈ મોટા ફેરફારો કર્યા નથી. તો સાહેબ, આપણે અહીંયા હવે 45 માળના બિલ્ડિંગો બનાવીશું, એમાં સ્ટ્રક્ચરલી જોવા જઈએ તો આપણે જે કન્વેન્શનલ મેથડમાં જઈએ છીએ RCC સ્ટ્રક્ચર, એના બદલે જેમ ત્યાં 100 વર્ષ પહેલાં બી સ્ટીલ સ્ટ્રક્ચર બનતા હતા અને 120 માળના યુનાઇટેડ સ્ટેટ બિલ્ડિંગો પણ જે ઝડપે બન્યા હતા, તો એ ટેકનોલોજી ગુજરાતમાં કેમ વધારે વપરાતી નથી? બે કારણ છે. સૌથી પહેલું કારણ તો એ છે કે 45 મીટર કે બહુ તમે ગણો તો 70 મીટર સુધી, 75 મીટર સુધી RCC કોલમ પોસાય છે, RCC સ્ટ્રક્ચર પોસાય છે, કાર્પેટ પોઈન્ટ ઓફ વ્યૂથી પોસાય છે. જ્યારે અમુકથી વધારે ઊંચાઈના મકાન થાય ત્યારે મકાનનું પોતાનું ડેડ વેટ એટલું વધી જાય કે એના માટે એની ફાઉન્ડેશન સિસ્ટમ બહુ જ કોસ્ટલી થાય. એટલે મકાનનું પોતાનું ડેડ લોડ ઘટાડવા માટે ફોરેન કન્ટ્રીઝમાં સ્ટીલ સ્ટ્રક્ચર બને છે, કારણ કે સ્ટીલનું ડેડ લોડ પોતાનો ઓછો થાય એટલા માટે. એટલે જ્યારે એક લિમિટ ક્રોસ કરો તમે, ત્યારે તમારે સ્ટીલ સ્ટ્રક્ચર ના ચાલે, ત્યારે તમારે RCC સ્ટ્રક્ચર ના ચાલે અને તમારે સ્ટીલ સ્ટ્રક્ચર પર જ કામ કરવું પડે. હજુ ભારતમાં એ લિમિટ ક્રોસ થઈ નથી, પહેલો પોઈન્ટ. અને બીજું કે પછી સ્થિતિ એવી થાય છે કે જ્યારે તમારા બહુ જ મકાનો સ્કાય સ્ક્રેપર્સ બનતા થાય એટલે પછી એક ઇન્ડસ્ટ્રીમાં ટ્રેન્ડ સ્ટીલ સ્ટ્રક્ચરનો થઈ જાય, તો એ ટ્રેન્ડ પ્રમાણે મકાનો સસ્તા પડે, કારણ કે સ્ટીલનું મેન્યુફેક્ચરિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી, યુઝર પોઈન્ટ ઓફ વ્યૂથી, તો પછી એ વખતે પછી 6 માળનું મકાન હોય તોય માણસ સ્ટીલનું બનાવશે. પણ અત્યારે 6 માળનું મકાન સ્ટીલનું નહીં બનાવે કે 12 માળનું મકાન સ્ટીલનું નહીં બનાવે. અમે એક મકાન સ્ટ્રક્ચરલી ડિઝાઇન કરીએ છીએ 95 મીટર્સનું, થઈ ગયું છે ઓલરેડી, ડિઝાઇન એપ્રુવલ બી થઈ ગઈ છે, ટોટલ સ્ટડી સ્ટ્રક્ચર છે. અને જો એ અમારો પ્રોજેક્ટ થ્રુ થશે તો આખા ગુજરાતમાં પહેલું 28 માળનું સ્ટીલ સ્ટ્રક્ચરનું બિલ્ડિંગ થશે. કામ ચાલુ થઈ ગયું છે. પણ એ 28 માળનું મારે પ્રાઉડલી કહેવું પડે કે અમારે સજેસ્ટ કરવું પડ્યું કે સાહેબ આ સ્ટીલનું કરો, કારણ કે એનું ફાઉન્ડેશન જો હું કરવા જાઉં તો ફાઉન્ડેશન પ્લોટ કરતાં બહાર જાય એટલું મોટું કરવું પડતું. એટલે મારે બાજુની પ્રિમાઇસીસમાં તો હું ફાઉન્ડેશન કરી ના શકું. એટલે મારે કહેવું પડ્યું કે ફાઉન્ડેશનની કોસ્ટ ઘટાડવી હોય તો તમે સ્ટીલ સ્ટ્રક્ચર કરો અને તો તમને કોમ્પન્સેટ થશે, અને ક્લાયન્ટ એગ્રી. એક્સેલન્ટ. સાહેબે જે વાત કરી 95 મીટરનું, સો બિગ એપ્લોઝ ફોર હિમ. એમની જે કંપની જે રીતે કામ કરે છે, એમની યંગ જનરેશન જે રીતે હમણાં અહીંયા સ્ટેજ પર એવોર્ડ લેવા આવી હતી, એ જોતાં 95 મીટરના બિલ્ડિંગો આપણે ટૂંક સમયમાં જોઈશું. અને આ ફોરમ પર બી મને કહેતા આનંદ થાય છે કે એક એવા પ્રોજેક્ટ સાથે લગભગ 1200 કરોડનો એક પ્રોજેક્ટ વિશ્વ ઉમિયા ધામના નામે થવા જઈ રહ્યો છે જાસપુર ખાતે, અને એમાં એની જે ડેવલપમેન્ટ કમિટી છે એની જવાબદારી મને સોંપી છે. એમાં સાહેબ 431 ફૂટ ઊંચું ધ બિગેસ્ટ ટેમ્પલ ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા આપણે બનાવવા જઈ રહ્યા છીએ. 431 એટલે 131 મીટર ઊંચું. એટલે એમાં તો આવી ઘણી બધી ટેકનોલોજી જોઈશે જ. એટલે આપની બી સલાહ ને એવી જે એડવાઇઝરી કમિટી છે એમાં પણ આપની બધાની, PS પટેલ સાહેબની બધાની હેલ્પની જરૂર પડશે. અને આપણે પણ આવનારા સમયમાં 200-250 વર્ષ માટે આપણી આગામી પેઢીઓને કંઈક નવું આપીને જઈ શકીએ. એટલા માટે સાહેબ, ટાઉન પ્લાનર સાથે થોડાક અણિયારા પ્રશ્નો આપને. પહેલા મુદ્દો એવો હતો કે પરિમલ ગાર્ડન કેટલો સરસ, જોરદાર, લો ગાર્ડન જોરદાર. તો અમદાવાદના આટલા સરસ મજાના ગાર્ડન મળ્યા, 132 ફૂટનો મોટો પહોળો રિંગ રોડ મળ્યો, યુનિવર્સિટી વાળો વિશાળ રોડ આજે બી વિશાળ લાગે છે ને,
એટલો સરસ રોડ મળ્યો અને એ વખતે બી થોડા ઘણા વેચવા માટેના પ્લોટો મળ્યા. એ ટીપી સ્કીમમાં 12% અને 17% કપાત હતી, તો એ આટલું બધું સરસ મળ્યું. હવે 40% કપાત થાય છે. શાના માટે? કે હજુ વધારે સારું આપવાનું છે. બેસ્ટ વાત છે. આઈડિયોલોજીની દ્રષ્ટિએ આપેલું સ્ટીલ વધારે વાપરવાનું છે એ રીતે કે આનાથી વધારે બિલ્ડિંગો સારા બનશે, મજબૂત બનશે, એટલે મજાની વાત છે. હવે જ્યાં 40% મળે એમાં સાહેબ એઝ અ ટાઉન પ્લાનર પેલું અમે નકશા બધાની પાસે આવે ને ત્યારે પેલા ઓટોકેડના નકશા આવી જાય તો બધા નકશો જુએ. મને સાલું થોડું એસોસિએશનની ટેવ ને એટલે મેં નકશા સિવાય જે ટીપીની બુક હતી ને એના આગલા 2-3 પાના જોઈ લીધેલા. એમાં એવું લખેલું કે ટાઉન પ્લાનિંગ સ્કીમ બનાવવી એટલે એક જાતની બેલેન્સ શીટ આવે. અને બેલેન્સ શીટ એટલે શું? કે તમે આની અંદર ફેસિલિટર છો. એટલે સેંકડો એકર આખા ઇન્ડિયામાં સૌથી વધારે સક્સેસ ટાઉન પ્લાનિંગ એક્ટને ગુજરાતને મોડેલ માનવામાં આવે છે. અને મદ્રાસથી ને હરિયાણાથી ને બધાએ 2 દિવસ અહીંયા ટીમો આવે ને ગુજરાતનો એક્ટ જુએ. ખરેખર આ ગુજરાતનો ટીપી એક્ટ છે, એમાં ટીપી ઓફિસરને તો ખરેખર બિરદાવવા જોઈએ. પણ વધારે બિરદાવવા જોઈએ કોને ખબર છે? જેણે આ ખેડૂતોએ 40% કપાત જમીન આપી એના લીધે મદ્રાસના મંડળો આવીને ખુશ થાય છે. અને વેપારી ડેવલપરો કે જેણે આ સહન કરીને બી ટીપી સ્કીમોનો અમલ થવા દીધો. બાકી જો બીજા રાજ્યોમાં પૂનામાં આજે જઈએ ને તો એ વાંકા ચૂકા નાળિયા રોડ ઉપર 40 માળના બિલ્ડિંગ બને છે. તો સાહેબ આજે 40% કપાત જતી રહી, એમાં તમે બેટરમેન્ટ ચાર્જ પણ વસૂલ કરો, જે વેચવા માટેના પ્લોટોએ વસૂલ કરો અને એફએસઆઈના પૈસાએ વસૂલ કરો, અને સારી વાત છે. તો જે અંદરનું પાના નંબર 2, 3, 4, 5 કહે છે કે બેનું બેલેન્સ શીટ સામે થઈ જવું જોઈએ, તો સાહેબ એ તો થતું નથી. ઉલટો ઓથોરિટી વેપાર કરતો હોય એવો અમને ને સામાન્ય માણસનો પ્રશ્ન થાય છે. તો સાહેબ આ ટીપી એક્ટનું આ 40% કપાતવાળું જે આવ્યું પછી હવે સાહેબ માથે આવી ગયું છે. મને જ લાગે છે 75 વર્ષ પૂરા થશે ત્યારે 75% કપાતે આવી જાય. પણ સાહેબ એ બધા સંજોગોમાં કેવી રીતે આને હળવું બનાવવું? પ્રશ્ન માટે તાલી પડે ને. એનીવે, જેમાં તમે વાત કરી 17% કે 18% કપાત હતી, તમને ફ્રેન્કલી કહું તો 22%થી 25% સુધીની કપાત હતી. એટલે એટલી ઓછી હતી નહીં. બીજું કે જે રસ્તા તમને અત્યારે પહોળા લાગે છે એ રસ્તા જે તે સમયે ટીપી સ્કીમ વખતે સાંકડા હતા, પણ પાછી ડેવલપમેન્ટ પ્લાનમાં રોડ વાઇડનિંગના પ્રપોઝલો મૂકી અને પછી જે તે ઓનરની જમીનો કાપીને રસ્તા પહોળા કર્યા છે. એટલે પહેલેથી પહોળા હતા નહીં. અત્યારની ટીપી સ્કીમમાં એવું છે કે આવતા 20-25 વર્ષ સુધી રસ્તા માટે ડેવલપમેન્ટમાં રોડ લાઈન ના મૂકવી પડે એટલા પહોળા રસ્તાની વ્યવસ્થા અત્યારથી કરવામાં આવે છે. એટલે પહેલાં જે રસ્તામાં 10થી 11% જમીન જતી હતી એના બદલે આજની તારીખમાં રસ્તામાં 20થી 22% જમીન રોડ રસ્તામાં જાય છે. આઈ ફુલ્લી એગ્રી કે તમે એક બાજુ સેલના પ્લોટ આપો છો અને સામે બેટરમેન્ટ ચાર્જ તમે વસૂલ કરો છો. અનફોર્ચ્યુનેટ પાર્ટ જેન્યુઅનલી એવો છે કે જ્યારે ટીપી એક્ટમાં સુધારો થયો અને 15% જમીનો તમે સેલ્સ માટે રાખી શકશો એવી વાત થઈ, ત્યારે આ સુધારો સુરેન્દ્ર કાકાએ એવું પ્રોમિસ આપ્યું હતું કે આ જમીન રાખવાને કારણે બેટરમેન્ટ ચાર્જ તમારો ઓલમોસ્ટ 0 અથવા નીલ થઈ જશે. અને જે લોકોને ત્યારની ટીપી સ્કીમો, આ પ્રહલાદનગરને બધી ટીપી સ્કીમોનો જો અભ્યાસ કરશો તો ત્યારે બેટરમેન્ટ ચાર્જ ઓલમોસ્ટ 0 જ લીધેલો છે. પણ આમાં એવું જ છે કે આપણે ત્યાં એવું છે કે જ્યારે સર્વિસ ટેક્સ શરૂ થયો ને ત્યારે 2%થી શરૂ થયો, બરાબર છે, 28% સુધી પહોંચ્યો. એટલે શરૂઆત હંમેશા સરકારમાં ઓછા પર્સન્ટેજથી થતી હોય છે અને પછી એનો જે મૂળ હેતુ છે એ માર્યો જાય છે. સેમ વસ્તુ આ 40%માં થઈ છે. હવે સવાલ એ છે કે તમારા લેવલે અથવા એસોસિએશનનો લેવલે એવી રજૂઆત થવી જોઈએ કે ભાઈ જેટલી જમીનો તમે વેચવા માટે કાપી છે એ જમીનો કેટલી વેચી ખરેખર તો, અને વેચી તો એની જે આવક થઈ એ આવકનો તમે હિસાબ શું રાખો. સવાલ એટલો જ છે કે એસ્ક્રો એકાઉન્ટ હોવું જોઈએ, જેમ રેરા માટે એકાઉન્ટ છે એવું, કે ભાઈ આ ટીપી સ્કીમમાંથી આટલા કરોડની જમીન થઈ તો ઓબ્વિયસલી એ બધી જ પૈસામાંથી એટલી 70% પૈસા પર્ટિક્યુલર એ ટીપી સ્કીમના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે વપરાવા જોઈએ. તો પબ્લિકને કોઈ પ્રોબ્લેમ નથી. આ તો એવું છે કે આ ટીપી સ્કીમના પૈસા ત્યાં મારો પગાર થવામાં વપરાઈ જાય છે. પ્રશ્ન ત્યાંથી શરૂ થાય છે. એટલે આઈ એગ્રી વિથ યુ કે એવું જરૂરી નથી કે 40% કાપવી જ. હવે શું છે, જમીનોના ભાવ અર્બન સેક્ટરમાં એટલા વધ્યા છે કે જો તમે કોકને 40 ને બદલે 25% કાપો તો બૂમાબૂમ થાય છે કે ભાઈ આમની 25 જ કેમ ને અમારી કેમ 40.
દાખલા તરીકે અત્યારે સરકારે તોય એટલો પોઝિટિવ એપ્રોચ રાખ્યો છે કે જે નાના સિટી છે, નાના ટાઉન છે, ત્યાં આગળ એ લોકોએ 25% સુધી કપાત કરવાની છૂટ આપેલી છે કે ત્યાં 25% જ કપાત થાય છે. પણ અમદાવાદ જેવા શહેરમાં જ્યાં દિવસે દિવસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોસ્ટલી થતું જાય છે, જ્યાં જેન્યુઇનલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે સરકારને પૈસાની જરૂર છે, ત્યાં આ 40% છે. અને છતાં હું તમને, મારે ના કહેવું જોઈએ પણ હું એક વાત કહેવા માગું છું કે ભોપાલમાં એક ટીપી સ્કીમ 80% કપાતની કરેલી છે. આપણે ગુજરાતમાં હજુ 40 સુધી જ છે અને 40 પછી બી તમારી જમીનના ભાવ 2.5, 3 ગણા 4 ગણા થઈ જાય છે. અને એટલે જ એ ટીપી સ્કીમની કપાત પોસાય છે. જે દિવસે જમીનનો ભાવ કપાત પછી ના વધે અથવા માર્કેટ ના હોય તો સમજો કે ટીપી સ્કીમનો કોન્સેપ્ટ ફેલ જશે. ટીપી સ્કીમનો કોન્સેપ્ટ ત્યાં જ સક્સેસફુલ છે જ્યાં મન ફાવે એવી કપાત, મન ફાવે એવો શબ્દ વાપરું છું, મન ફાવે એવી કપાત પછી પણ હેન્ડસમ એમાઉન્ટનો પ્રોફિટ થાય એટલી જમીનની કિંમત થાય તો જ. અને બીજું કહું કે જમીનની કિંમત સાહેબ એમને એમ થતી નથી. જમીનની કિંમત જે આજકાલ પોપ્યુલર વર્ડ છે ટિકિટ સાઇઝ અને વેચવા પર થાય છે. આર્કિટેક્ટ પાસે આવે છે તો તમને શું કહે છે કે ભાઈ 55 લાખનો ફ્લેટ થાય એવું કર, કે 60 લાખનો ફ્લેટ થાય એવું કર. તો 55 કે 60 લાખનો ફ્લેટ પહેલાં એમાઉન્ટ નક્કી થાય છે, એમાંથી કન્સ્ટ્રક્શન કોસ્ટ બાદ થાય છે, એમાંથી પ્રોફિટ બાદ થાય છે, પછી વધે જમીન છે સાહેબ. એટલે જમીનની કિંમત બી એફોર્ડેબિલિટી પર છે. એટલે જમીનની કિંમતો પણ એમને એમ નથી વધતી. બહુ સરસ. થેન્ક યુ. એટલે જમીન એક વાત કરવી હતી, મને ડેવલપરની લાઈનની બહુ ખબર નહીં પડતી. સાહેબ લઉં સંદીપભાઈને લઈને પાછળ. હા પ્લીઝ પ્લીઝ પ્લીઝ. પ્રશ્ન છે, તમે સોસાયટી બાંધો તો રોડ રસ્તા કેટલા થાય? 15% ગણો, 12% ગણો, કેટલું થાય? માર્જિન ને બધું જો છોડો, ઓપન સ્પેસીસ રોડ માટે રોડ માટે માર્જિન સિવાયની જે જગ્યા છે 15% જાય છે, 15% પ્લસ માર્જિન જાય છે એના પછી, અને પ્લસ 10% કોમન પ્લોટ જાય છે. 15% થયા ને? તો જો એક સોસાયટીનો 15% જોઈએ તો જોઈએ જ. સિટીને 40% કેમ ના? પરફેક્ટ, એકદમ સારો પ્રશ્ન છે. અને જે કહ્યું ને ડેવલપરોની એફોર્ડેબિલિટી, એક ખાલી ના બહુ જ સરસ પ્રશ્ન છે. પણ ઘણા તો પૈસા નથી જોતા. એક હળવું એક્ઝામ્પલ આપી દઉં. 10,000 વારની જગ્યામાં બિલ્ડરે સ્કીમ કરી, ધરખમ નફો લીધો, ધરખમ નફો લીધા પછી એને પત્તા પ્રોફિટ બી મળ્યો, મકાન વેચાઈ ગયા ને બરાબર બાજુમાં પ્લોટ લેવા ગયો ને તો 7,000 વારનો પ્લોટ મળ્યો. આવું થાય છે, કશું આશ્ચર્યજનક નથી. પણ 7,000ના પ્લોટની બજાર કિંમત વધારે હોય છે એટલે એને એમ લાગે છે કે પ્રોફિટ થયો. બાકી એની લેન્ડ બેંક તો 10,000માંથી 7,000 થાય. જો આવું ને આવું 25-30 વર્ષ ચલાવે ને તો છેલ્લે 400 વારનો પ્લોટ એને ને એના વાઈફને રહેવા માટે મળે. આ બિલ્ડરની એકચ્યુઅલી બેલેન્સ શીટ છે. એટલે પ્લોટ વેચ્યો આશ્રમ રોડ પરથી, નફો થયો સીજી રોડ પર ગયા, સીજી રોડ પરથી વેચીને એસજી રોડ, ત્યાંથી ગયા રિંગ રોડ ઉપર અને પછી લીધું વિરમગામ. હવે જો 10 વર્ષ પછી વિરમગામનો પ્લોટ વેચીને પાછો આશ્રમ રોડનો ખરીદી શકે તો નફો કહેવાય. પણ આ બહુ ઓછાને ખબર છે. હવે એ જ બિલ્ડર કે જેને આ બધી ખબર પડે છે એવા સંદીપભાઈના પ્રશ્ન. એટલે ત્યાર પછી આપણે આપણું પેનલ ડિસ્કશન પૂરું કરીશું અને પછી જમીશું. સંદીપભાઈ, પહેલો પ્રશ્ન, આ રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી જે કહીએ છીએ એના જે આ બધા જ પ્રશ્નો છે એના પછી બી એક ગૌરવવંતો ધંધો છે કે દરેકને ઘર બધા ઇન્ડસ્ટ્રી તરીકે તમે આપી શકો છો. એવા આ રેરા આવી ગયું તો રેરા આવ્યા પછી સ્ટ્રક્ચર એન્જિનિયર કહે છે કે હવે લોખંડ વધારે નાખવું પડે, ટીપી અધિકારી એમ કહે છે કે હવે વધારે કપાત કરવી પડે, કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી એમ કહે છે કે સારી ક્વોલિટી કોમ્પિટિશનમાં આપવી છે એટલે કન્સ્ટ્રક્શન મોંઘું આપવું પડે, સરકાર એમ કહે કે હવે લેબર પર બી જીએસટી લેવો પડે. આ બધું થયા પછી આપણે જ્યારે વેચવા જઈએ છીએ ત્યારે એફોર્ડેબિલિટી જોવાના બદલે પડતર કિંમત જોઈને વેચવા જઈએ છીએ તો છેલ્લે પ્રોપર્ટી વેચાણ લાયક નથી રહેતી. આ બધામાં રેરાનો રોલ શું? રેરા એ તો આપણને ગ્રાહકોને આપણે સમયસર અને કીધેલી વસ્તુ આપીએ એના માટે છે અને એને ગવર્ન કરતી એક બોડી છે રેરા. પણ આપણે, તમારો જે પ્રશ્ન છે કે ભાઈ આપણા પર આ બધા જ ખર્ચા લાગે છે, જમીનની કપાત થઈ જાય, બાંધકામ સારું કરવું પડે અને છતાં પણ આપણે જે મકાન આપવું છે એ મકાન એફોર્ડેબલ માણસ ખરીદી શકે એવું આપવું છે. એટલે જે અચલભાઈએ વાત કરી કે ભાઈ માણસ પહેલાં મકાન વેચવા માટેની કિંમત નક્કી કરે છે ને રિવર્સ કેલ્ક્યુલેશન કરે છે, એ વસ્તુ ત્યારે ઊભી થાય છે કે ભાઈ આપણે
કેવડું મકાન આપી શકીશું, કેટલા રૂપિયાનું મકાન અહીંયા આગળ વેચાય એવું છે. જ્યારે અત્યારે આપણને એવું લાગે છે ઘણી જગ્યાએ કે સ્ટોક વધારે છે, પણ કેમ કે જે ડિમાન્ડ છે એ સેગમેન્ટમાં સ્ટોક નથી, સ્ટોક જુદા કોઈ સેગમેન્ટમાં પડ્યો છે, એના લીધે અનસોલ્ડ સ્ટોક વધી ગયો છે અને બીજે બધે નવા સ્ટોક ઊભા થતા જાય છે. હવે વાત રહી કે રેરાથી આ બધાનો રેરા આ બધા ઉપર એક એવી રીતે કંટ્રોલ કરે છે અને પ્રોજેક્ટને વધુ ખરેખર તો અત્યારના સંજોગોમાં ડીલે થતો હોય એવું ફીલ થાય છે. રેરાથી આ બધા જ ફેક્ટરો કંટ્રોલ થઈ શકે એવું માને છે, પણ જેટલું ડેવલપમેન્ટ હું ઉત્તર ગુજરાતમાં કામ કરું છું, મહેસાણામાં કામ કરું છું, તો રેરા ઓથોરિટીના બહારના વિસ્તારમાં જ અત્યારે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે અને ત્યાં ગાડી જે કામ થાય છે એ બધા કામમાં રેરા લાગુ નથી પડતું મોટા ભાગે. અને જ્યાં ગાડી અમદાવાદ છે, જ્યાં અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીઝ છે, એ બધી જગ્યાએ જ્યાં જ્યાં રેરા લાગ્યા છે ત્યાં ગાડી રેરાના કારણે અત્યારના સંજોગોમાં ઘણા બધા પ્રશ્નો કે કામ ડીલે થવાના, નાના પ્રશ્નો અને એના લીધે પેનલ્ટીઝ, કોઈ બી વધારાની બિલ્ડર માટે એક જવાબદારી ઊભી કરી દીધી છે રેરાએ. અને એના માટેના જે ઉકેલો છે એ ઉકેલોની બી અત્યારે રજૂઆત ચાલુ છે, પણ લોકો માટે એક બાયર્સ માટે એક એવું ફીલ આવ્યું છે કે રેરા છે અને રેરા પાસ પ્રોજેક્ટ છે તો આપણને સમયસર યોગ્ય રીતે આપણને આ મકાનનો પોઝેશન મળશે. બાકી રિયલ એસ્ટેટ સેક્ટરને રેરાથી અત્યારે ઘણી બધી તકલીફો પણ છે અને સાથે ઘણી બધી લોકોના અંદર વિશ્વાસનું વાતાવરણ પણ ઊભું થયું છે કે ભાઈ રેરાના હોવાથી ઘણા બધા ફાયદા બી થયા છે. એવું ખરું કે આવનારા સમયમાં જેમ કહ્યું એમણે કે 2025થી બિલ્ડરોના પછી મકાનોનો સ્ટોક સપ્લાય લેવલ થઈ જશે, એમણે કહ્યું એમ સ્ટાન્ડર્ડ ક્વોલિટીના કન્સ્ટ્રક્શન આપવા પડશે, તો એવી શક્યતા ખરી કે ડેવલપ કન્ટ્રીની જેમ રેન્ટેડ મોડેલ પણ ઊભું કરવું પડશે એઝ અ ડેવલપર? ચોક્કસ અત્યારે જ એવું ફેક્ટર આવી ગયું છે કે અને અત્યારની યંગ જનરેશન એ બાઇંગ કરતાં વધારે રેન્ટેડ પ્રોપર્ટીમાં રહેવાનું પસંદ કરે છે. ધ વે કોસ્ટ વધતી ગઈ છે અને જેટલો સ્ટોક પડ્યો છે એની સામે રેન્ટ એ વાયેબલ બી બનતું ગયું છે. અને જે રીતે આપણે ફોરેન કન્ટ્રીઝમાં જોઈએ છીએ કે રેન્ટેડ મોડેલ વધારે યુઝફુલ થયા છે અને વધારે ચાલતા થયા છે, એ જ વસ્તુ અહીંયા આગળ થશે. પણ સરકારે એના માટે રેન્ટ પોલિસી વધારે સારી કરવી પડશે, ટેનન્સી એક્ટ સુધારવો પડશે કે જેના લીધે લોકોની પ્રોપર્ટી વધારે સેફલી તમે રેન્ટ કરી શકશો અને રેન્ટેડ ઇન્કમ ઉપર જે બેનિફિટ્સ મળવા જોઈએ એ વધારે મળશે. તો કદાચ, કારણ કે જે રીતે વત્સલભાઈએ કીધું કે એક ટાઈમ આવશે કે તમે બધો જ સ્ટોક અવેલેબલ હશે, જેવી રીતે બજારમાં કપડાં ખરીદવા જાઓ છો એવી રીતે તમારે કયા સેગમેન્ટમાં કયું મકાન કયા વિસ્તારમાં કયા લોકેશનમાં જોઈએ છે એ તમને મળતું હશે. એટલે એવી જ્યારે સિચ્યુએશન આવશે ત્યારે ચોક્કસ એની સાથે સાથે રેન્ટેડ મકાનોના સ્કોપ વધશે અને લોકોએ વધારે રેન્ટેડ મકાનોમાં જવાનું બી પસંદ કરતા થશે. જો રેન્ટેડ પ્રોપર્ટી કરવી હોય તો બધાએ લિસ્ટેડ કંપનીના મોડેલમાં જઈને વધારે ઓછા ભાવના વ્યાજની લોનો લઈને ડેવલપરે પોતાની એસેટ્સ ઊભી કરવી પડે, એવા મોડેલમાં જેમ ફોરેનમાં છે એવું કરવું પડે? જી, એટલે ઓછા વ્યાજની લોન્સ મળે, પોતાની ઓન પ્રોપર્ટી જનરેટ થાય અથવા એક ફંડ ભેગું કરવાનું થાય, ગ્રુપ ઓફ કંપનીઝ ભેગી થઈને અથવા ગ્રુપ ઓફ એસોસિએશન પર્સન્સ ભેગા થઈને એક બિલ્ડિંગ તૈયાર કરે અને એને રેન્ટેડ કરે. જે રીતે યુએસમાં ને બધી જગ્યાએ આપણે જોઈએ છીએ કે વધારે લીઝ મોડલ જ ત્યાં ગાડી વધારે ચાલતા હોય છે પરચેસ કરવા કરતાં, જ્યાં ગાડી હાઈરાઇઝ બિલ્ડિંગ્સ અને જ્યાં ગાડી એફોર્ડેબિલિટી એટલે કે જ્યાં ગાડી થીક પોપ્યુલેશન છે ને વધારે ડેવલપમેન્ટ છે એવા એરિયામાં, ન્યુયોર્કમાં, શિકાગોમાં, ઇવન યુરોપમાં આપણે જોઈએ તો મેડ્રિડમાં અને આ બધી જગ્યાએ ત્યાં આગળ લીઝ મોડેલ વધારે ચાલે છે અને વધારે લોકો લીઝ મોડેલ ઉપર જતા હોય છે. અને એવા કેસમાં ઓછા વ્યાજના ત્યાં આગળ કન્ટ્રીઝ જ્યાં આગળ ઓછું વ્યાજ છે, ઇન્ટરેસ્ટ રેટ બહુ ઓછો છે,
ત્યાં આગળ આ મોડેલ વધારે વર્ક કરે છે. ઘણા યંગ એન્ટરપ્રેન્યોર છે. પ્લીઝ. છેલ્લી વાત કરી દઉં કે રિયલ એસ્ટેટ માર્કેટની જ્યારે આપણે વાત કરીએ છીએ ને ત્યારે નવો યંગસ્ટર્સનો ટ્રેન્ડ છે ને એ પણ સમજવા જેવો છે. ઘણા બધા છેલ્લા રિપોર્ટ્સ એવા છે કે આજકાલના યુથને શું જોઈએ છે, આવતા જ્યારે 75 વર્ષની વાત કરીએ તો ઘણા બધા એવા છે કે આજે હવે એમને વધારે બ્રાન્ડેડ કાર અને બીજી કારમાં ઇન્વેસ્ટ નથી કરવું. યુથ નથી ઈચ્છતું કે અમે નવી નવી ગાડીઓ લઈએ. સેમ વે યુથ નથી ઈચ્છતું કે અમે અમારા પોતાના મકાનો મોટા મોટા લઈએ, કારણ કે હવે તમે સમજો કે આઇસોલેટેડ ફેમિલીઝ રહેવા માંડ્યા છે. આશ્ચર્ય એ વાતનું છે અથવા રેડ લાઇટ એ વાતની છે કે અત્યારનું યુથ એવું પણ નથી ઈચ્છતું કે અમે મેરેજ કરીએ. આ સૌથી, અને મેરેજ નથી કરવું એની પાછળ મકાન બી આવી રીતે નથી લેવું. આ જે ટ્રેન્ડ ચાલ્યો છે, આ ટ્રેન્ડ આવતા 20 વર્ષ પછી જો તમે વિચારશો તો તમને ખ્યાલ આવશે કે જેન્યુઇનલી જે વસ્તુઓ અત્યારે ડેવલપ કન્ટ્રીઝમાં થઈ રહી છે એ જ સિનારીઓ આપણા દેશમાં પણ થઈ રહ્યો છે. એટલે રિયલ એસ્ટેટ માર્કેટ જેટલું ફૂલ ગુલાબી લાગે છે અથવા હજુ ફૂલ ગુલાબી થશે આપણે કહીએ છીએ, પણ એનો આખો સિનારીઓ બદલાઈ રહ્યો છે એવું તરત દેખાય છે. સંદીપભાઈ, આમાં વત્સલભાઈની વાત જોડે એટલે સંમત છું કે હવે લોકોને મોબિલિટીમાં રસ છે. હસબન્ડ વાઈફ બંને જણા કામ કરતા હોય છે, બંને જણા વર્કિંગ વુમન અને વર્કિંગ હસબન્ડ હોય, એવા કેસમાં એ લોકોને પોતાના ઓન પ્રોપર્ટી વસાવવામાં રસ નથી. એમને તો જો હાઉસકીપિંગ સાથેના જો અપાર્ટમેન્ટ મળતા હોય તો એમાં વધારે રસ છે અને એમાં વધારે જવામાં રસ છે. એટલે એમને સ્ટુડિયો અપાર્ટમેન્ટ, 1 બેડરૂમ અપાર્ટમેન્ટ વિથ હોસ્પિટાલિટી ફેસિલિટીઝ વિથ ઓલ સર્વિસીસ મળતું હોય તો કોઈને કૂક કરવામાં બી રસ નથી. એમને કિચનની નાનકડી પેન્ટ્રી જોઈએ છે. જે ફોરેનમાં છે એ કન્સેપ્ટ અહીંયા આગળ આવતો જાય છે. અને એમને એવું છે કે તમે ઘર બનાવો છો ત્યારે તમને એના જોડે અટેચમેન્ટ થઈ જાય છે. તમે એની જોડે લગ્ન કરી લો છો, ઘર જોડે બીજા લગ્ન કરો છો. તમે તમારું એક સ્વપ્નનું ઘર છે એ રીતે તમે ઘર બનાવો છો અને પછી તમે તમારે આ નેક્સ્ટ જનરેશન, એના પછીની જનરેશન, એના માટે મકાનના વિચારો સાથે તમે એને ડેવલપ કરો છો અને તમે એની જોડે એટલા અટેચ થઈ જાઓ છો કે તમે જે તે સિટી ટાઉન છોડી નથી શકતા. પણ એમને તો એવું છે કે અમારે જ્યાં ડેવલપમેન્ટ હોય, જ્યાં અમને સ્કોપ મળે ત્યાં આગળ અમારે જવું છે. અમારે પ્રોપર્ટી જોડે અટેચ નથી થઈ જવું, કોઈ જગ્યા જોડે, કોઈ ભૂમિ જોડે અટેચ નથી થવું. જે જૂના જમાનામાં આપણી લાગણી હતી કે અમારું આ ઘર છે, કે મારી આ ભૂમિ છે, કે આ ભૂમિ પર હું સુખી થયો છું, કે મારા દાદા સુખી થયા હતા અને અહીંયા જ રહીને અમે બી સુખી થયા, એ લાગણી એમના અંદર રહી નથી. અને એટલા માટે એ લોકો મોબાઈલ રહેવા માગે છે કે ભાઈ જ્યાં ગાડી અમને સારો સ્કોપ મળે ત્યાં અમે જતા રહીએ. અહીંયાથી ગુડગાંવ જઈએ, અહીંથી બેંગ્લોર જતા રહીએ અને સ્કોપ મળે તો અમે ફોરેન પણ જઈએ. એટલે એ જે એમનો કન્સેપ્ટ છે એમાં હવે રેન્ટેડ પ્રોપર્ટીઝનો ટાઈમ આવશે. ગ્રેટ. 2022માં જે લોકો કન્સ્ટ્રક્શન, રિયલ એસ્ટેટ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલા છે એને પોતાના ધંધામાં કેવા બદલાવ કરવા પડશે અને કેવી રીતે પોતાના સ્વપ્નોને આગળ લઈ જવા પડશે એ આપણે ટેકનોલોજીની દ્રષ્ટિએ, પ્લાનિંગની દ્રષ્ટિએ, સ્ટ્રક્ચરની દ્રષ્ટિએ, એક્ટની દ્રષ્ટિએ અને રિયલ એસ્ટેટ પર્સપેક્ટિવ જોયું. સો મેની મોર ઓપોર્ચ્યુનિટીઝ. આપણે એથિકલ કામ કરતા રહેવું પડશે. મેં 900 રૂપિયાના પગારથી નોકરી ચાલુ કરીને લ્યુનાને પેન્ડલ મારીને નોકરી કરવા જતો હતો. એમાંથી જે થયું એમાં PS પટેલ કહ્યું એ જ પ્રમાણે કે એથિકલ પ્રેક્ટિસથી કામ કરી શકાય છે, નવી ટેકનોલોજીથી કામ કરી શકાય છે, નોલેજથી કરી શકાય. સો ઇટ્સ અ ગ્રેટ ટાઈમ. થેન્ક યુ વેરી મચ. 3 વ્યક્તિઓને આપણે વધાવી લઈએ અને આપ સૌ જે રીતે રહ્યા આને લાભ આપ્યો. બિલ્ટ ઇન્ડિયાના ફોરમ પરથી બધાને આવવાની, બોલવાની, સાંભળવાની તક મળી એ માટે આપ સૌનો આભાર. એક નાનકડો ગ્રુપ ફોટો લઈ લઈશું બિલ્ટ ઇન્ડિયાની ટીમ સાથે. સો એ ટીમ લઈએ ને એના પછી આપની જે આગળની કાર્યવાહી છે કરશો. થેન્ક યુ.